નવસારીની ગણદેવી સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે અને સૌથી વધુ ભાવ આપતી ગણદેવી સુગર મિલના પરિણામ ચોંકાવનારા આવ્યા છે. કુલ 16 બેઠકમાંથી 11 બેઠક પર સમન્વય પેનલના ઉમેદવાર જીત્યા છે. સહકાર પેનલના માત્ર 4 ઉમેદવારોને જીત મળી છે. અપક્ષના 1 ઉમેદવારની પણ જીત થઈ છે. આ ચૂંટણીમાં વસુંધરા ડેરીના ચેરમેન રાજા પટેલ માંડ જીત્યા છે, તો ખારેલ સહકારી મંડળીના ચેરમેન અભિષેક પટેલની પણ 33 મતે હાર થઈ છે. આજ મુદ્દે સંવાદદાતા રાકેશ ઓનલાઈન પર. રાકેશ, ગણદેવી સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી જેના ચૂંટણીના પરિણામો જાહેર થયા છે પણ ખૂબ ચોંકાવનારા. રાકેશ, પહેલી વાત તો એ કહું કે ગણદેવી સુગર ફેક્ટરી પૂરા એશિયામાં સૌથી સારા ભાવ ખેડૂતોને આપે છે અને એક પ્રતિષ્ઠિત ગણદેવી સુગરની જે જંગ હતો એ જંગ કેટલા દિવસથી જોડતોડની નીતિ અપનાવવામાં આવી હતી, પરંતુ સહકાર પેનલ નો જે પરાજય થયો છે ચોંકાવનારો પરાજય એટલા માટે કહી શકાય કે સહકાર પેનલ ખૂબ પ્રમાણમાં આગળ જે પ્રચાર પ્રસાર કરતી હતી, જેની સામે સમન્વય પેનલ જે જયંતિ બાવજી પૂર્વ ચેરમેનના જે નેજા હેઠળ જે કંઈક બેકફૂટ જે કંઈ એમણે કરવાનું હોય છે એ હતું, પરંતુ અચાનક જ જે રેલ દરમિયાન કંઈક પ્રચાર હતો એ પ્રચારને વેગ આપ્યો હતો અને જેને કારણે હાલ સમન્વય પેનલના 11 જેટલા જે ઉમેદવારોએ વિજય બન્યો હતો ને જેને લઈને હડકંપ મચ્યો હતો. ખાસ કરીને જે કંઈક સુગરમાં જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટને લઈને પણ જે કંઈક બબાલ થઈ હતી, જેને લઈને આ વખતનું રિઝલ્ટ કંઈ અલગ આવ્યું છે. જી બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.